નમસ્કાર મિત્રો, આજે કાર્યક્રમ છે ને અમારો બેકયાર્ડમાંથી ઘાસ કાઢવાનો છે. જો આ નાગણ જેવું મશીન છે, આગળથી એકદમ ધારદાર વી શેપ હોય છે અને મૂળિયામાંથી એ નકામું ઘાસ વીડ છે ને એ સરસ રીતે ઊંચકાઈ જાય છે. અને જો આ રીતે છે ને ઘાસ ઉગેલું હોય બેકયાર્ડમાં, અને એ બેકયાર્ડમાંથી જો આ વીડ છે ને એ યલો ફૂલ એ વીડ છે. એ વીડનું દૂર કરીએ ને તો જ આપણે શાકભાજી આ સમરમાં ઉગાડી શકીએ. અને બધા લગભગ બેકયાર્ડમાંથી આ રીતે ઘાસ કાઢી અને શાકભાજી ઉગાડતા હોય છે. અને આપણે છે ને આ દૂર કરવાનો આજે આ ખાસ કાર્યક્રમ કર્યો છે. જો આગળની સાઈડ ફ્રન્ટ ડોરમાં પણ આ રીતે હોય છે ઘાસ, જેને દૂર કરવાનું હોય છે. તો આજનો આ કાર્યક્રમ આપણો ચાલુ. હેલો ગાઈસ, આ ખૂબસૂરત ફૂલો દેખાય છે તે વીડ છે, નિંદામણ છે. તેને દૂર કરવા છે ને જે અમે ખુલ્લો તડકો હતો ને એટલે બેકયાર્ડમાં આવી ગયા છીએ. સવારનો નાસ્તો પતાવીને જો અમે આ બેકયાર્ડમાં પહોંચી ગયા છીએ, ગ્લોવ્સ પહેરી અને હવે અમારે કામ શરૂ કરવાનું છે. જો સમર હોય ને ત્યારે આ બેકયાર્ડમાં આ રીતે બધે ઘાસ હોય છે એ દૂર કરી અને જે ક્યારો છે ને એમાં અમારે રોપવાના છે રીંગણ, ટમેટાં અને મરચાંના બી. એ લાવી અને આપણે એને ઉગાડશું અને આ વધારાનું ઘાસ આજે દૂર કરવાનો કાર્યક્રમ છે. ઘાસ કાઢવાનું આ નાનું એવું મશીન, આમ તો મશીન ના કહેવાય, ઓજાર જ કહેવાય. આ ઓજાર છે ને $9 થી $8 મળે, એટલે કે આમ ગણો ને તો $900 થાય. એ આટલી મોંઘી કિંમત જાણીને ખરેખર નવાઈ લાગી. પરંતુ અહીં છે ને બેકયાર્ડમાંથી ઘાસ કાઢવા માટે લગભગ બધા પોતપોતાની રીતે સાધનો વસાવતા જ હોય છે વીડ દૂર કરવાના. જો આ રીતે મૂળિયામાંથી સરસ રીતે વીડ નીકળી જાય છે. અને જે કંઈ અહીં અમે વાવશું ને તે પણ તમને બતાવશું ગાઈઝ. અને હા, તમે કેનેડામાં જેને જાણ હોય કે અહીં શું શું વાવતા હોય છે લોકો, તે પણ જરૂરથી કહેજો. માટીકામનું આ ઓજાર આપણને મોંઘું લાગે પણ ખૂબ કામનું છે. બીજા ઓજાર પણ તમને બતાવશું. સરસ અલગ અલગ પ્રકારના હોય કે તમે ઓછી મહેનતે કામ કરી શકો, બરાબર ને? આપણે કેટલા સમયમાં કર્યું અને એમ રિલેક્સ મૂડમાં કરી શકીએ કામ. જો આ સાધન ખાસ ગાઈઝને બતાવો. જો આવા જો ખેતીવાડીના આવા છે ને આપણે અહીંયા આધુનિક ઓજારો ના હોય, જોઈએ આ મૂળીઓ આમાંથી પકડાઈ જાય અને ગ્લોવ્સ વગર કામ ના કરે. અહીંયા ગ્લોવ્સ હોય ને એટલે આપણે માટીવાળા હાથ પણ બિલકુલ ના થાય. જો ગાઈઝ આ જ બેકયાર્ડમાં 1 મહિના પહેલાં છે ને જો આ રીતે બરફની સ્લરી પડી રહી છે. ક્યારેક હેવી સ્નોફોલ પણ થતો હોય છે. અને 1 મહિના પછી આ વેધર એકાએક બદલાઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડે છે કે બેકયાર્ડમાં કામ કરવાની, વધારાનું ગ્રાસ કાઢવાની. વિન્ટરનું હેવી વેધર જ્યારે અહીં કેનેડામાં પૂરું થઈ જાય ને પછી જ આપણે બેકયાર્ડમાં કંઈ ઉગાડી શકીએ છીએ ગાઈસ. બાય બાય.